સ્વાગત છે તમારું અમારા નવા રેસીપી વિડીયોમાં। દૂધી મોસ્ટલી કોઈ જ ખાવાનું પસંદ નથી કરતું। દૂધીનું શાક બનાવે એટલે જોડે કંઈક બનાવવું જ પડે આપણે ઘરમાં। ઉનાળાની ગરમી હોય તો આપણને ડબલ વાર રસોઈ બનાવી ન ગમે અને ડબલ રસોઈ કરવી એટલે ઉનાળામાં સરદર્દનું કામ। તો તેથી જ મેં નવી જ રીતથી દૂધીનું શાક બનાવું છું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો। તો સામગ્રીમાં આપણે બધા બેઝિક મસાલા લઈ લીધું છે। 2 વાટકી જેટલું દહીં લીધું છે, 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, 2 ડુંગળી, 2 ટામેટા, લસણ, 2 લીલા મરચાં, દૂધી અને થોડા કોથમીર લઈ લીધા છે। હવે આપણે છીણીની મદદથી જે મોટો ભાગ હોય છે છીણીનો તેની મદદથી આપણે દૂધીને સારી રીતે ખમણી લઈશું। સારી રીતે ખમણી લીધા પછી આપણે દૂધીમાંથી જે એક્સ્ટ્રા પાણી હોય છે તેને આ રીતે હાથની મદદથી પ્રેસ કરતા જઈને તેનું બધું એક્સ્ટ્રા પાણી હોય છે તેને આપણે નીકાળી લઈશું અને દૂધીને એક બાઉલમાં લઈ લઈશું। હવે ખમણેલી દૂધીમાં આપણે થોડું ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। જેટલું થોડું ઓછું નાખીશું કેમ કે આપણે વઘારમાં પછી પાછળ પણ એડ કરવાના છે એટલે સ્લાઇડ જ એડ કરીશું જેટલું આપણે આ લોટ બાંધવામાં આપણને યુઝમાં આવે। પછી તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું બેસન લઈને સરસ રીતે બાઇન્ડિંગ આવે ત્યાં સુધી એને બાંધી લઈશું। જો એક્સ્ટ્રા ચણાનો લોટ જોઈએ તો આપણે તેને સાથે ઉમેરી લઈશું અને આ રીતનો લોટ તૈયાર કરી લઈશું। હવે ગેસ પર આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દઈશું અને એક ઢોકળિયાની પ્લેટ લઈ લઈશું અને તેમાં સારી રીતે આપણે ઓઇલિંગ કરી લઈશું જેથી કરીને આપણે જ્યારે આને સ્ટીમ કરવા મૂકીએ ત્યારે તે તળિયે ચોંટી ન જાય। હવે જે આપણે મિશ્રણ બનાવ્યું હતું લોટ એને એડ કરીને ચમચીની મદદથી સારી રીતે જેટલી થિકનેસ તમને જોઈએ એ રીતની આપણે તેને પાથરી લઈશું અને 10 થી 15 મિનિટ સુધી સારી રીતે તેને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું જેથી કરીને તે સારી રીતે સ્ટીમ થઈ જાય અને બફાઈ જાય એટલે તેને આપણે ચપ્પુના મદદથી આપણે ચેક કરી લઈશું કે તે બફાઈ ગયું છે। હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે 2 ચમચી જેટલું બેસન લઈ લઈશું, 2 કપ દહીં લીધું હતું તે એડ કરીને આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। મેં અહીંયા મિક્સરમાં કર્યું છે પરંતુ તમારા પાસે જો હેન્ડ બ્લેન્ડર હોય તો તમે તેની મદદથી પણ દહીં અને બેસનનું મિશ્રણ બનાવી શકો છો। મેં અહીંયા મિક્સરનો ઉપયોગ કર્યો છે। હવે આપણે ધાણા, લસણ, લીલા મરચાં, 2 ટામેટા અને 2 ડુંગળીની આપણે પ્યુરી બનાવી લઈશું મિક્સરમાં। પછી હવે આપણે ફાઇનલ પ્રોસેસ કરીશું શાક બનાવવાની। તો કઢાઈમાં આપણે જરૂર મુજબ તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 2 સૂકા લાલ મરચાં અને તેજપત્તાનો વઘાર કરી લઈશું। હવે તેમાં રાઈ અને જીરાનો પણ વઘાર કરી લઈશું। પછી તેમાં આપણે જે ટામેટા, ડુંગળી, લસણ, મરચાં, લીલા ધાણાની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી લઈશું। તેને બરાબર મિક્સ કરી લઈશું। પછી તેમાં આપણે થોડી હિંગ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, કશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। બધું જ બરાબર મિક્સ કરી લઈશું ગ્રેવીને અને પછી તેને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી આપણે મીડિયમ ગેસ ઉપર તેને ચડવા દઈશું। 10 થી 15 મિનિટ સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને સારી રીતે ચડવા દેવાની છે અને વચ્ચે ચેક કરતા રહેવાનું છે। આ રીતે કઢાઈ છૂટી પડી જાય ગ્રેવી કઢાઈમાંથી છૂટી પડી જાય એટલે તેમાં આપણે જે દહીંવાળું મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરી લઈશું। પછી તેને મિક્સ કરતા જઈને આપણે મિક્સ કરી લઈશું અને ગ્રેવીમાં જરૂર મુજબ પાણી એડ કરી લઈશું અને તેને આ રીતે મિક્સ કરતા જઈશું અને મીડિયમ ગેસ ઉપર એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું। હવે આપણે જે દૂધી અને ચણાના લોટમાંથી જે ઢોકળીઓ બનાવીને રાખી હતી તે એડ કરી લઈશું, બરાબર મિક્સ કરી લઈશું। ફરીથી 5 થી 10 મિનિટ સુધી ઢોકળી અને ગ્રેવીને સારી રીતે ઉકળવા દઈશું। આ રીતે બનાવશો તમે દૂધીનું શાક તો ઘરના નાના મોટા વડીલો સૌનું આ શાક ફેવરેટ બની જશે અને રોજે ડિમાન્ડ કરશે। તો પછી આપણે સારી રીતે ઢોકળી ઉકળી જાય છે એટલે કોથમીર વડે ગાર્નિશ કરી લઈશું અને આવા જ અવનવા રેસીપી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા